ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ. અત્યારે રાતના 9 વાગ્યા છે ને આપણે ભરવા આવ્યા છીએ ડુંગળીના ઠેલા. જો આવા ઠેલા અમારે કિશોરભાઈ ને વિપુલભાઈ ને પરેશભાઈ બધા સીવી રહ્યા છે. જો એકદમ ધોળા ઈંડા હો ભાઈ, જો કેવી એક નંબર માલ હો ભાઈ. જો આ રીતના બોરા બધા ભરી લીધા છે હમાય. જો આમ ઉભા અમારા વિના કાકા પણ આવી ગયા છે. અહીંયા પણ આ રીતના આંધી ખડકેલી છે ડુંગળી. જો આટલી છે અને હાલમે અમારે તુષ્યલભાઈ ઉભા છે. જો ફોનમાં વાત કરી રહ્યા છે. અને આ છે બધી લાલ ડુંગળી હો ભાઈ. આ લાલ ડુંગળી છે, લાલ ડુંગળી. આ બધી લાલ ડુંગળી. અને અમારું ટ્રેક્ટર આવી ગયું છે ડુંગળી ભરવા માટે. જો આપણે હવે આગળ ઠેલા ચડાવવા મળવાના છે ડુંગળીના ટ્રેક્ટરમાં, બરોબર. અમારા અશોકભાઈ આવી ગયા. જો અમારા ઉમેશભાઈ બધા આવી ગયા છે. હા, અમારા તિગમ કાકા ટ્રેક્ટર લઈને આવી ગયા છે. જો અમારા તિગમ કાકા ટ્રેક્ટર લઈને આવી ગયા. તો હવે આપણે ટ્રેક્ટરમાં ઠેલા ચડાવવા મળી. જયેશભાઈ જે અમારો વ્લોગર છે એ બાકા ઝીકી બોલાવી દીધી છે. શરૂ થઈ ગઈ છે બાકા ઝીકી. તો ફાઇનલી અહીંયા જે લોટ હતો ને એ બધો ભરી લીધો છે. હવે આ લોટ ભરવાનો છે ને એ પછીનો લોટ સામે લાંબો છે. જો તમને લાઇટમાં દેખાઈ રહ્યો છે દૂર દૂર સુધી. જો આ રીતના ટ્રેક્ટરમાં ભરી લીધો છે. અમારા ઉમેશભાઈ ને અશોકભાઈ બે બેઠા છે અંદર. જો ટ્રેક્ટર ભાગી રહ્યું છે અને અહીંયા ગીંગોડી ત્રણ કટ્ટા પીડ્યો રહ્યો છે. અને અહીંયા થોડોક માલ પીડ્યો છે. જો અહીંયા લાલ માલ બધો પીડ્યો છે. જો આ રીતના હજી આ એટલો માલ પીડ્યો છે. જો આ તમે જોઈ રહ્યા છો ને લાલ ઘૂમ ઠેલા. જો તમે એવડી લાંબી હરકતડી છે. જો લાઈન હો ભાઈ, લાઈન. એનું કારણ એમ હતું કે ભાઈ ટ્રેક્ટર સામે છે ને એક જગ્યાએ અમારા વાડીમાંથી બહાર નીકળે એમ નહોતું. એટલે હવે ત્યાં ધોરિયો એક ટપાડીને ખાલી કરવાનું છે, પછી આવડા ભરવાના છે, પછી પાછા એને ભરવાના છે, એમ કરવાનું છે. તો હાલો જઈએ હવે અત્યારે ટ્રેક્ટર ખાલી કરવા. આગળ જઈ રહ્યું છે ને, અમે પાછળ હાલીને જઈ રહ્યા છીએ. જો આ અમારા ઘઉં છે. જો આ પાકી જાય અત્યારે, હાવ ભૂખરા થઈ ગયા. જો ફૂંકાઈ ગયા, પાકી ગયા ઘઉં. સામે જો ધોરિયમ ટ્રેક્ટર ઉતારે છે. જો 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 વટાડે. જો તમે જો તમે અંધારાના હિસાબે થોડુંક કેવરાવ છે, કેમ કે આપણી પાસે લાઇટ નથી, બરોબર.